ઘણા લોકો કહે છે કે તમે ક્ષત્રિયો વિરોધ કેમ કરો છો? મેં કહ્યું, ના, અમે એમનો વિરોધ કરતા નથી. અમે ક્ષત્રિયોની અસ્મિતા સામે કોઈ આંગળી ચીંધે એના માટે અમે ક્ષત્રિયો લડીએ છીએ. અને ક્ષત્રિયો અંગ્રેજો સામે પણ લડ્યા હતા, ક્ષત્રિયો મુગલો સામે પણ લડ્યા હતા. અને આજે ક્યાં લડીએ છીએ આપ જુઓ છો. અમારી જિંદગી લડવામાં જ છે. અન્યાય સામે લડવામાં જ ક્ષત્રિયોની જિંદગી છે. અને અન્યાય સામે લડે એને ક્ષત્રિય કહેવાય. બીજું, આજે ઘણા લોકો જુઓ કઈ બાજુ છે, ક્ષત્રિય બાજુ કેટલા સમાજ. હા, ઘણા સમાજે એમને ક્ષત્રિયોને ટેકો આપ્યો છે, એના માટે ધન્યવાદ. પરંતુ જે કહેતા હતા કે અમે આપને સાથ આપશું, એમાંના ઘણા બહાર નીકળી ગયા છે સામેના ડરથી. માટે અમે તો લડવાના જ છીએ, અન્યાય સામે લડવાના જ છીએ. હા, અમારામાં અમને કોઈ સાથ આપે કે ન સાથ આપે એની અમારે બહુ જરૂર પડતી નથી. અમે લડવા માટે સક્ષમ છીએ. અને બીજું, આ કોઈ લોકો અમને સાથ આપે તો અમે એને હૃદયથી સ્વીકારીએ છીએ, પણ અમે એમ હાથ લાંબો ન કરીએ કે અમને મદદ કરો. કેમ કે હાથ લાંબો કરવો એ ક્ષત્રિયનો ધર્મ નથી. ક્ષત્રિય ક્યારે હાથ લાંબો ન કરે. ક્ષત્રિયની જિંદગી હંમેશા લડવામાં જ જાય છે, અન્યાય સામે લડવામાં જાય છે, નહીં કે એમને નિજી સ્વાર્થ માટે. અમે અમારા નિજી સ્વાર્થ માટે ક્યારેય લડ્યા નથી. અમે લોકોમાં થતા અન્યાય સામે જ લડ્યા છીએ અને લડતા રહેશું. જય માતાજી.